તો કેમ છો મિત્રો? અહીંથી શરૂ થાય છે આપણે આજની સફર। આપણે જઈ રહ્યા છીએ રક્ષાબંધનની ઉજવણી માટે। તો અમે બસ સ્ટેન્ડ પર આવી ગયા છીએ અને જેનિલભાઈ અને જેનિશાબેન છે એ બસની રાહ જોઈને ઊભા છે। જેનિલભાઈ વારે વારે કહે છે આ બસ આપણી છે કે પહેલી બસ આપણી છે। તો અમે રાહ જોઈ રહ્યા છીએ બસની અને હવે આપણી બસ આવી ગઈ છે। આપણે બસમાં બેસી ગયા છીએ અને જેનિશાબેન જે છે એ બસમાં બેસતાની સાથે જ ઠંડા પવનની લહેરખી આવતાની સાથે જ તે ઊંઘી ગયા છે। જેનિશાબેન છે એ પોતાનું ઊંઘવાનો સમય ગમે એમ કરીને એડજસ્ટ કરી લેતા હોય છે અને જેનિલભાઈ છે એ બારીમાં બધી સીનરી જોઈ અને સીનરી એન્જોય કરે છે। એને બહુ મજા આવે છે સીનરી જોવાની। આજે ઘણા દિવસે બસમાં બેઠા છે એટલે તો જેનિશાબેન ઊંઘે છે અને જેનિલભાઈ જે છે એ સીનરી જોવે છે। एंड नाउ सफ़र में अगर खाना ना हो तो सफ़र का मज़ा ही क्या है। यस, જેનિલભાઈ જે છે એ સોયા સ્ટિકનું પેકેટ લઈને બેસી ગયા છે કેમ કે એમને સોયા સ્ટિક બહુ ભાવે છે અને અમે લોકો જ્યારે પણ ક્યાંય પણ જઈએ ત્યારે લગભગ સોયા સ્ટિક જ લઈ જતા હોઈએ છીએ। જેનિશાબેન હજી ઊંઘમાં જ છે। તો મિત્રો આપણે દરેડ આવી ગયા છીએ અને હવે જેનિલભાઈ અને મોક્ષભાઈ જે છે એ જેનિશાબેનની સાથે ખૂબ રમી રહ્યા છે। જેનિશાબેન છે એ મોક્ષભાઈની સાથે ખૂબ સરસ મજાનું એન્જોય કરે છે। જેનિલભાઈ છે જેનિશાબેનને હેરાન કરતા જાય છે ને રમતા જાય છે ને આવું બધું ચાલ્યા કરે છે મિત્રો। તો તમે જોઈ શકો છો અમારો આજનો દિવસ કેવો જઈ રહ્યો છે। બાળકો જે છે એ ખૂબ તોફાન મસ્તી કરી રહ્યા છે અને બધાને ખૂબ મજા પડી રહી છે। કામ કરતાં કરતાં બપોર થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે રક્ષાબંધનની ઉજવણી કરવાનો। આજનું મુહૂર્ત જે છે આપણું 1:30 વાગ્યા પછીનું હતું રાખડી બાંધવાનું। તો હવે મુહૂર્ત ચાલુ થઈ ગયું છે। તો રક્ષાબંધનની ઉજવણી માટે જેનિશાબેન રેડી છે, જેનિલભાઈ રેડી છે અને એ બંને રાખડી બાંધી રહ્યા છે જેનિશાબેન જેનિલભાઈને। તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ મજા આવી રહી છે લોકોને। તો આમ રક્ષાબંધનની ઉજવણી આપણે કરી લીધી છે જેનિલભાઈ અને જેનિશાબેને। હવે જેનિલભાઈ ને જેનિશાબેનને વિધિ પતાવે પછી મોક્ષભાઈનો વારો છે આપણે। ને આમ કરતાં કરતાં જેનિશાબેનને બધા જને રાખડી બાંધી દીધી છે। પપ્પાને પણ રાખડી બાંધી છે અને પપ્પા પાસેથી ગિફ્ટ લઈ લીધી છે। હવે એ લોકોનો કંઈક સંવાદ હતો, શું હતો એ તો મને ખ્યાલ નથી। તો મિત્રો કેવો રહ્યો આજનો દિવસ તમારો મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો અને મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો। થેન્ક યુ।